વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં મેટલર્જી ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું, ધેટ ઇઝ ચેપ્ટર નંબર 6. એમાં છેલ્લે ટોપિકમાં આપણે ધાતુના ઓક્સાઇડ, સલ્ફાઇડ, પછી ધાતુના કાર્બોનેટ અને ધાતુના જે અન્ય જે સૂત્ર જે છે તેના રિલેટેડ ટેક્સ્ટબુક રિલેટેડ આપણે ટોપિક ઓવર કરેલો. હવે આજના લેક્ચરમાં એ જ જે બધી જુદી જુદી ધાતુ છે, જેમ કે આયર્ન છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, ઝિંક છે, તો એના સિવાયની અન્ય ધાતુ કે જે કોમ્પિટિટિવ લેવલ પર જે ક્વેશ્ચન ખાસ પૂછાય છે તેના રિલેટેડ ડિસ્કશન કરશું અને ધાતુ કર્મ વિધિના ફ્લોચાર્ટ વિશે ડિસ્કશન કરશું. હવે કોમ્પિટિટિવ માટેનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ટેબલમાંથી આવશે. અહીંયા જેટલા બી કાચી ધાતુ અયસ્કના એટલે કે ઓર મટીરિયલના સૂત્રો આપેલા છે, નામ આપેલા છે, તો તે તમારે કમ્પલસરી પ્રિપેર કરવાના રહેશે. ટેક્સ્ટબુકમાં જેટલા મેન્શન કરેલા છે તે તો તમારે કરવાના જ છે, પરંતુ સાથે સાથે તમારે એની સિવાય આમાં જે એક્સ્ટ્રા આપેલા હશે તે પણ કરવાના રહેશે. બિકોઝ આ સમરી ટેબલ છે જે ઓવરઓલ 11th અને 12thમાં જે બધી ધાતુને કે જે કાચી ધાતુ સ્વરૂપે જોવા મળે છે તો તેને લગતું સમરી ટેબલ છે. તો પરફેક્ટ ધ્યાનથી કરજો, બિકોઝ પ્રીવિયસ યરમાં નીટ, એમ્સ અને જે AIEEE અને JEE એડવાન્સ ઓર મેઇનની એક્ઝામ જે છે તો તેમાં આના રિલેટેડ ગુજસેટની એક્ઝામ જે છે, બોર્ડની એક્ઝામ જે છે, તો તેમાં આના રિલેટેડ ક્વેશ્ચન ખાસ પૂછાયેલા હતા. આ વખતે બોર્ડની એક્ઝામમાં આના રિલેટેડ ક્વેશ્ચન નહીં આવશે, પરંતુ નીટ માટે તો તમારે કમ્પલસરી પ્રિપેર કરવાનું જ રહેશે. કે અયસ્ક જે ઓક્સાઇડ સ્વરૂપે હોય તો તેમાં પહેલી છે ઝિંક ઓક્સાઇડ, જેને ઝિંકાઇટ કહેવામાં આવે. સેકન્ડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ, જેને પાયરોલ્યુસાઇડ કહેવાય. પછી ટીન ડાયોક્સાઇડ, જેને કેસિટેરાઇટ કહેવામાં આવે. ક્યુપ્રસ ઓક્સાઇડ, તેને ક્યુપ્રાઇટ ઓર રૂબી કોપર કહેવામાં આવે. પછી આયર્ન ઓક્સાઇડ Fe2O3, જેને ફેરિક ઓક્સાઇડ કહેવામાં આવે. ફેરિક ઓક્સાઇડ આપણે યાદ રાખવાનું. આ છે ક્યુપ્રસ ઓક્સાઇડ અને આ છે ફેરિક ઓક્સાઇડ, નોટ ફેરસ, ફેરિક, જેને હેમેટાઇટ કહેવામાં આવે. પછી Al2O3 into 2H2O એટલે કે ડાયહાઇડ્રેટેડ એલ્યુમિના, જેને બોક્સાઇડ કહેવામાં આવે. હવે એનું બીજું પણ સૂત્ર યાદ રાખવાનું, AlX OH3 - 2X, જ્યાં એક્સની વેલ્યુ 0 કરતાં મોટી અને 1 કરતાં નાની. આપણી ટેક્સ્ટબુકમાં આ ફોર્મ્યુલા આપેલું છે, આના રિલેટેડ બોર્ડમાં એક વખત ક્વેશ્ચન પૂછાયેલો છે. પછી FeO into Cr2O3, જેને કલેક્ટિવલી FeCr2O4 તરીકે કહેવાય, જેને ક્રોમાઇટ કહેવાય. Fe3O4, જેને મેગ્નેટાઇટ કહેવાય. કોમ્પિટિટિવમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે હેમેટાઇટ અને મેગ્નેટાઇટમાં Feનું ઓક્સિડેશન સ્ટેટ ખાલી જગ્યા છે, તો તેના રેડોક્સને અને મેટલર્જી ચેપ્ટરને કમ્બાઈન કરતો ક્વેશ્ચન છે. એટલે જો તમને અયસ્કના સૂત્ર નહીં આવડતા હોય તો તેમાં ધાતુનો ઓક્સિડેશન આ કયો છે તે તમે નહીં કરી શકો. પછી Fe2O3 into 3H2O, જેને લિમોનાઇટ કહેવામાં આવે. પછી સેકન્ડ વન જે છે તો ધેટ ઇઝ 3BeO into Al2O3 into 6SiO2, જેને બેરિલ કહેવામાં આવે છે. પછી ઓક્સાઇડયુક્ત ખનિજમાં લિથાર્જ, ધેટ ઇઝ લેડ 2 ઓક્સાઇડ, જે PbO સ્વરૂપે લખાય. કોરન્ડમ, ધેટ ઇઝ એનહાઇડ્રસ એલ્યુમિના એટલે નિર્જલીય એલ્યુમિના, જેને કોરન્ડમ કહેવાય. પીચ બ્લેન્ડ, ધેટ ઇઝ U3O8 અને રૂટાઇલ, જે ટિટેનિયમ ડાયોક્સાઇડ છે, TiO2 સ્વરૂપે જોવા મળે. તો આ જે બધી ખનિજ જે છે, કાચી ધાતુ જે છે, તો તે ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે. હવે આમાંથી ટ્રુ અને ફોલ્સ ક્વેશ્ચન શું બને કે હેમેટાઇટ જે છે તો તે એલ્યુમિનિયમની ઓક્સાઇડયુક્ત ખનિજ છે. વિધાન સાચું કે ખોટું? હેમેટાઇટ એ એલ્યુમિનિયમની ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ છે, તો ખોટું. હેમેટાઇટ એ આયર્નની ઓક્સાઇડયુક્ત ખનિજ છે. બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે હેમેટાઇટ એ આયર્નની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, તો સૂત્ર યાદ હોય તો તમે કરી શકો કે હેમેટાઇટ એ આયર્નની જ કાચી ધાતુ છે, પરંતુ સલ્ફાઇડયુક્ત નહીં, ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ છે. એટલે ક્યાં તમને અયસ્કનું સૂત્ર આપેલું હોય તો ત્યાં તમારે નામ લખવાનું હોય, નામ સિલેક્ટ કરવાનું હોય 4 ઓપ્શનમાંથી. ક્યાં તમને નામ આપેલું હોય ને એના બેઝ પરથી એનું સાચું સૂત્ર તમારે નક્કી કરવાનું હોય. ક્યાં તમને નામ આપેલું હોય કાચી ધાતુને ને એમાં ધાતુનું ઓક્સિડેશન સ્ટેટ દર્શાવવાનું હોય, જેમ કે મેં અત્યારે તમને હેમેટાઇટ અને મેગ્નેટાઇટ કીધું. ક્યાં તમને કાચી ધાતુનું નામ આપેલું હોય
અને આ કાર્બોનેટયુક્ત ઓક્સાઇડયુક્ત એટલે કે કાચી ધાતુનો ટાઈપ સિલેક્ટ કરવાનું. ઓક્સાઇડયુક્ત છે, કાર્બોનેટયુક્ત, નાઇટ્રેટયુક્ત કે હેલાઇડ સ્વરૂપની છે. તો બધા જ ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ પણ કોમ્પિટિટિવની સારીમાં સારી સ્ટાન્ડર્ડ બુક જોશો તો આ બધા જ ક્વેશ્ચન આપેલા છે. આ ટેબલ રેડી કરશો તો લગભગ તમારા 100 થી 200 MCQ એક જ મિનિટમાં રેડી થઈ જશે. પછી સલ્ફાઇડ આયન્સમાં જોઈએ તો ત્યારબાદ સલ્ફાઇડ આયન્સ જે છે તેમાં વેરી ઇમ્પોર્ટન્ટ ઝિંક સલ્ફાઇડ, જેને ઝિંક બ્લેન્ડના નામે ઓળખવામાં આવે. પછી HgS, જેને સિનાબાર ઓર મર્ક્યુરી 2 સલ્ફાઇડ કહેવામાં આવે. પછી PbS, જેને લેડ 2 સલ્ફાઇડ કહેવાય, દેટ ઇઝ ગેલિના. તો આ બધા સૂત્ર પણ યાદ રાખવાનું. હવે ક્વેશ્ચન પૂછાય ઝિંક બ્લેન્ડનું નીચેનામાંથી સૂત્ર કયું? તો ઝિંક બ્લેન્ડ દેટ ઇઝ ZnS. સિનાબાર દેટ ઇઝ HgS, મર્ક્યુરી 2 સલ્ફાઇડ કહેવાય. હા, અને મર્ક્યુરી 2 સલ્ફાઇડ કહેવામાં આવે, અને લેડ 2 સલ્ફાઇડ કહેવાય. તો આ બધી કાચી ધાતુ આપણે યાદ રાખવાની. આ બધી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાં Ag2S, જેને આર્જેન્ટાઇટ ઓર સિલ્વર ગ્લાન્સ કહેવામાં આવે. FeS2, જેને આયન પાયરાઇટ્સ કહેવામાં આવે. કોમ્પિટિટિવની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછેલો છે. આયન પાયરાઇટ્સમાં Feનો ઓક્સિડેશન આંક કેટલો? તો આયન પાયરાઇટમાં Feનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2. ખાસ યાદ રાખવાનું. ઓક્સિડેશન આંકને લગતો અને મેટલર્જી ચેપ્ટરને લગતો ક્વેશ્ચન. તો આયન પાયરાઇટ જેનું સૂત્ર FeS2 છે, જેમાં Feનો ઓક્સિડેશન આંક +2 છે, અને સલ્ફર જે છે તેનો ઓક્સિડેશન આંક કેટલો છે? એક્સેપ્શનલી -1 છે. પછી CuFeS2, ધેટ ઇઝ કમ્પોઝિશન ઓફ CuS એન્ડ FeS, ક્યુપ્રિક સલ્ફાઇડ અને ફેરસ સલ્ફાઇડનું મિશ્રણ જે છે, બરાબર, તો તેને કોપર પાયરાઇટ્સ કહેવામાં આવે, અને એને ચાલ્કો પાયરાઇટ્સ કહેવામાં આવે. એક વખત કોમ્પિટિટિવ અને બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ચાલ્કો પાયરાઇટ્સનું સૂત્ર શું? તો ચાલ્કો પાયરાઇટ તેનું સૂત્ર શું છે? CuFeS2. Cu2S અને Ag2Sનું સૂત્ર કોપર સિલ્વર ગ્લાન્સ કહેવાય. એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, નહીં કરો તો પણ ચાલે. પછી Ag2S અને Sb2S3, તેને પાયરાઝીરાઇટ ઓર રૂબી સિલ્વર કહેવાય. ધેટ ઇઝ ઓલ્સો નોટ મચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પછી Ag5SbS5, જેને સ્ટીફેનાઇટ, ધેટ ઇઝ ઓલ્સો નોટ મચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો 7, 8 અને 9 તમે નહીં કરો તો પણ ચાલે. એક વખત જોઈ જવાના, જનરલી એના રિલેટેડ ક્વેશ્ચન નહીં પૂછાશે, તો એના પર ખાસ વધારે ધ્યાન નહીં આપવાનું. એક વખત જોઈ લેશો તો પણ ચાલશે. પરંતુ જે અંડરલાઇન કરેલા સિવાયના જે છે તે તો તમારે કમ્પલસરી યાદ રાખવાનું. તો આ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હતી. પછી હેલાઇડ આયન્સ જો જોઈએ આપણે તો NaCl, જેને સોડિયમ ક્લોરાઇડ રોક સોલ્ટ કહેવામાં આવે, બરાબર, કોમન સોલ્ટ પણ કહેવામાં આવે, ટેબલ સોલ્ટ પણ કહેવામાં આવે. આ 3 નામ છે: રોક સોલ્ટ, ટેબલ સોલ્ટ અને કોમન સોલ્ટ. પછી AgCl, તો તેને હોર્ન સિલ્વર કહેવાય, સિલ્વર ક્લોરાઇડ. પછી કેલ્શિયમ ડાયફ્લોરાઇડ, જેને ફ્લોરસ્પાર કહેવાય. આ ક્વેશ્ચન આપણે બોર્ડ, નીટ અને કોમ્પિટિટિવમાં ખાસ પૂછે કે ફ્લોરસ્પારનું સૂત્ર શું? તો ફ્લોરસ્પાર ધેટ ઇઝ કેલ્શિયમ ડાયફ્લોરાઇડ. અને ફ્લોરસ્પાર એ કોની કાચી ધાતુ છે? તો કેલ્શિયમની ફ્લોરાઇડયુક્ત કાચી ધાતુ છે. ત્યાર પછી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન Na3AlF6, જેને ક્રાયોલાઇટ કહેવાય. તમે આ રીતે નહીં યાદ રાખશો, તમે આ રીતે યાદ રાખશો. ક્રાયોલાઇટનું સૂત્ર Na3AlF6. પછી KCl MgCl2 and 6H2O, એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ ઇન્ટુ હેક્ઝાહાઇડ્રેટ, that is called as a carnellite. જો ક્રાયોલાઇટ એન્ડ કાર્નેલાઇટ બોથ આર ડિફરન્ટ, બોથ આર નોટ સેમ ટર્મ. હા, તો તે આપણે યાદ રાખવાનું. અને બીજું યાદ રાખવાનું, હેલાઇડ આયન્સમાં સિલ્વાઇન, ધેટ ઇઝ પોટેશિયમ ક્લોરાઇડ. પછી કાર્બોનેટ આયન્સ જે છે તો તેમાં મેગ્નેશિયમ કાર્બોનેટ, જેને મેગ્નેસાઇટ કહેવાય. પછી કેલ્શિયમ કાર્બોનેટ અને લાઇમસ્ટોન, એટલે ચૂનાનો પથ્થર કહેવાય. પછી મેગ્નેશિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ કાર્બોનેટ કલેક્ટિવલી ડોલોમાઇટ તરીકે ઓળખાય. ZnCO3, તેને કેલેમાઇન કહેવાય. પછી PbCO3, લેડ કાર્બોનેટ, તેને સેરોસાઇટ કહેવાય. પછી આયર્ન કાર્બોનેટને સિડેરાઇટ કહેવાય. CuCO3 ઇન્ટુ COH ટ્વાઇસ, તેને મેલેકાઇટ કહેવાય. હવે અહીંયા
CuCO3 ની અગાડી 2 જો મૂકવામાં આવે તો એને એઝુરાઇટ કહેવાય. તો જો બંનેના સૂત્ર સરખા છે પણ બોથ આર ડિફરન્ટ. મેલેકાઇટ અને એઝુરાઇટના સૂત્ર ઓલમોસ્ટ સેમ છે, ખાલી જે એઝુરાઇટ છે તેમાં CuCO3 ની અગાડી 2 પ્લેસ કરેલું છે. પછી SrCO3 તેને શું કહેવાય? સ્ટ્રોન્શિયોનાઇટ કહેવાય. તો આ બધી કાર્બોનેટયુક્ત ખનિજ છે. ઓલરેડી નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન છે કે ડોલોમાઇટનું સૂત્ર શું છે, કેલેમાઇટનું સૂત્ર શું છે, સેરુસાઇટનું સૂત્ર શું છે, મેલેકાઇટનું સૂત્ર શું છે, એઝુરાઇટનું સૂત્ર શું છે. ચૂનાનો પથ્થર તો તમને યાદ જ રહી. હવે ક્વેશ્ચન એમ પૂછાય કે કેલેમાઇન એ આયર્નની કાર્બોનેટયુક્ત ખનિજ છે, તો તમે ગૂંચવાઈ જશો. કેલેમાઇન એ ઝિંકની કાર્બોનેટયુક્ત ખનિજ છે. પછી આયર્નની કાર્બોનેટયુક્ત ખનિજ કયા નામે ઓળખાય? તો ધેટ ઇઝ સિડેરાઇટ. તો આ બધા ક્રુશિયલ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો, નહીં તો એક્ઝામમાં ગૂંચવાઈ જશો. પછી સલ્ફેટ અયસ્કની જો વાત કરવામાં આવે તો સલ્ફેટ અયસ્કમાં પહેલી જ જે છે બેરાઇટ, ધેટ ઇઝ બેરિયમ સલ્ફેટ. તો આ ક્વેશ્ચન એક કોમ્પિટિટિવ એક્ઝામમાં છે કે બેરાઇટ્સ એ બેરેલિયમ સલ્ફેટ તરીકે ઓળખાય છે. તો ઘણા સ્ટુડન્ટ્સ તરત જ ટીક કરી દે યસ. બેરાઇટ્સ જે છે તો તે બેરિયમ સલ્ફેટ છે, નોટ બેરેલિયમ સલ્ફેટ. PbSO4 ને એંગ્લેસાઇટ કહેવામાં આવે. કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટને જીપ્સમ કહેવામાં આવે. મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્ટુ 7H2O તેને ઇપ્સોમાઇટ કહેવામાં આવે, ઓર એને ઇપ્સમ સોલ્ટ પણ કહેવામાં આવે. નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી સ્ટ્રોન્શિયમ સલ્ફેટને સિલેસ્ટાઇન કહેવામાં આવે. અને K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2O અને એલમ એટલે કે ફટકડી કહેવામાં આવે. બીજું સલ્ફેટ અયસ્કમાં ગ્લોબલ સોલ્ટ Na2SO4 ઇન્ટુ 10H2O યાદ રાખવાનું. સિલિકેટ અયસ્કમાં જોઈએ તો સ્પોડ્યુમિન, તે ઓલરેડી તમે લિથિયમની કાચી ધાતુમાં જોઈ ગયેલા છો. પછી K2O ઇન્ટુ Al2O2 ઇન્ટુ 6SiO2 ધેટ ઇઝ ફેલ્સપાર. આ ફેલ્સપાર છે. ઉપર આપણે જોયું તો તે ફ્લોરસ્પાર હતો. ફેલ્સપાર અને ફ્લોરસ્પાર બંને જુદા જુદા ટર્મ છે. પછી Al2O3 ઇન્ટુ 2SiO2 ઇન્ટુ 2H2O તેને કેઓલિન ઓર ચાઇના ક્લે ઓર ચિનાઈ માટી કહેવામાં આવે. પછી 3BO ઇન્ટુ Al2O3 ઇન્ટુ 6SiO2 ને બેરિલ કહેવામાં આવે છે. પછી CaO ઇન્ટુ 3MgO ઇન્ટુ 4SiO2 જેને કલેક્ટિવલી CaSiO3 ઇન્ટુ 3MgSiO3 તો તેને એસ્બેસ્ટોસ કહેવામાં આવે. પછી મિકા જે છે જેને જ અબરખ પણ કહેવામાં આવે, તેનું સૂત્ર K2O ઇન્ટુ 3Al2O3 ઇન્ટુ 6SiO2 ઇન્ટુ 2H2O છે. તો આ બધી જે છે તો તે સિલિકેટયુક્ત ખનિજ છે, અયસ્ક છે. તો તેના બધાના નામ, એના બધાના સૂત્રો, કોની કાચી ધાતુ છે, કાર્બોનેટયુક્ત, સલ્ફાઇડયુક્ત, હેલાઇડયુક્ત, ઓક્સાઇડયુક્ત, તે પણ તમારે કમ્પલસરી યાદ રાખવાનું રહેશે. આપણી પાસે કોઈ ઓપ્શન નથી અને આપણે બધી જ કરવાની રહેશે. બિકોઝ 11th અને 12th બંનેને કમ્બાઈન કરતી આટલી અયસ્ક જે છે તે તમારે યાદ રાખવાની આવે છે. તો એ પૂછાય જ છે. આમાંથી કોઈ પણ આપણને કન્સેશન મળવાનું નથી. નીટ માટે કરવાનું છે. બોર્ડમાં આમાંથી કોઈ નથી પૂછાવાની આ વર્ષે. હવે નીટ માટે કમ્પલસરી કરવાનું રહેશે. નાઇટ્રેટ અયસ્કમાં NaNO3 જેને ચિલી સોલ્ટપીટલ, સોડિયમ નાઇટ્રેટ કહેવામાં આવે, વેરી ઇમ્પોર્ટન્ટ, વારંવાર કોમ્પિટિટિવમાં પૂછાયેલો ક્વેશ્ચન. પોટેશિયમ નાઇટ્રેટ જેને ઇન્ડિયન સોલ્ટપીટર કહેવામાં આવે છે. તો આ બંને ચિલી સોલ્ટપીટર એ સોડિયમ નાઇટ્રેટ છે, હા, અને ઇન્ડિયન સોલ્ટપીટર જેને આપણે સોલ્ટપીટર પણ કોમનલી કહી શકીએ, ધેટ ઇઝ પોટેશિયમ નાઇટ્રેટ છે. ફોસ્ફેટયુક્ત ખનિજમાં Ca3PO4 ટ્વાઇસ જેને રોક ફોસ્ફેટ ઓર ફોસ્ફોરાઇટ કહેવામાં આવે. અને વિવેનાઇટ અને ટર્ગિયોસાઇટના સૂત્ર તમે બોની કરશો તો ચાલશે, ખાલી રોક ફોસ્ફેટ કરવાનું. એના પરથી આપણે જે દાંતના ઇનેમલ જે હોય તો તે આપણે કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ કરતાં એમાં પણ આપણે જોયેલું. અને સાથે સાથે કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફને એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રીમાં દાંતના ઇનેમલનું બંધારણ જે ફ્લોર એપેટાઇટ, હાઇડ્રોક્સી એપેટાઇટ, એટલે કે હાઇડ્રોક્સી એપેટાઇટનું વધુ મજબૂત એવા ફ્લોર એપેટાઇટમાં રૂપાંતર થાય તો તે તમારે ખાસ યાદ રાખવાનું. પી બ્લોકમાં એના રિલેટેડ આપણે પાછું ડિસ્કશન કરવાના છે. તો આટલી જે ખનિજ જે છે, કાચી ધાતુ જે છે, તે તમારે કમ્પલસરી પ્રિપેર કરવાના છે. અને નીટમાં આના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે જોઈશું. હવે કોમ્પિટિટિવ લેવલના આપણે કાચી ધાતુના સૂત્રો જોઈ લીધા બાદ આજે કાચી ધાતુના જે સૂત્રો છે તેને લગતા આપણે કોમ્પિટિટિવમાં પૂછાયેલા ક્વેશ્ચનો વિશે ડિસ્કશન કરશું. ઘણા બધા સ્ટુડન્ટ શું કરે છે કે ફક્ત ટેક્સ્ટબુકમાં જે કાચી ધાતુ આપેલી છે તેટલી જ પ્રિપેર કરી જાય, પરંતુ પ્રીવિયસ યરના પેપરને જો આપણે એક્ઝામિન કરીએ
તો જે અત્યારના લેક્ચરમાં આપણે જે એક્સ્ટ્રા મિનરલ્સ, એક્સ્ટ્રા ઓર એટલે એક્સ્ટ્રા કાચી ધાતુ કરેલ છે તે બધાના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. તો એના વિશે તમને થોડુંક માહિતગાર કરવા માટે જ અત્યારે સાથે સાથે હું કોમ્પિટિટિવ લેવલના ક્વેશ્ચન સાથે કરાવું. પહેલો ક્વેશ્ચન જોઈએ તો વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઓર ઇઝ અ ક્લોરાઇડ, એટલે નીચેનામાંથી કઈ કાચી ધાતુ એ ક્લોરાઇડ યુક્ત કાચી ધાતુ છે. પહેલું હોર્ન સિલ્વર, તો હોર્ન સિલ્વર ધેટ ઇઝ AgCl. Second one, zincite. The zincite that is zinc oxide. Bauxite that is Al2O3 into XH2O. And a feldspar, so it's a feldspar, it's not fluorspar. So that is K2O into Al2O3 into 6SiO2. તો આમાં સાચો આન્સર શું આવે? તો હોર્ન સિલ્વર કે જે શું છે ક્લોરાઇડ યુક્ત કાચી ધાતુ છે. ફેલ્સપારનું સૂત્ર K2O into Al2O3 into 6SiO2. ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઓર ઓફ મેગ્નેશિયમ, એટલે નીચેનામાંથી કઈ મેગ્નેશિયમની કાચી ધાતુ નથી. તો મેગ્નેસાઇટ જોઈએ તો મેગ્નેસાઇટ ધેટ ઇઝ મેગ્નેશિયમ કાર્બોનેટ ધેટ ઇઝ MgCO3. ડોલોમાઇટનું સૂત્ર આપણે જોયું તો ડોલોમાઇટ ધેટ ઇઝ MgCO3 into CaCO3. પછી જીપ્સમ, તો જીપ્સમ ધેટ ઇઝ CaSO4 into 2H2O. એન્ડ કાર્નેલાઇટ ધેટ ઇઝ KCl into MgCl2 into 6H2O. બરાબર. હવે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઓર ઓફ મેગ્નેશિયમ, નીચેનામાંથી કઈ મેગ્નેશિયમની કાચી ધાતુ નથી. તો મેગ્નેસાઇટ ધેટ ઇઝ મેગ્નેશિયમ કાર્બોનેટ, ડોલોમાઇટ એટલે MgCO3 into CaCO3, જીપ્સમ એટલે કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ, અને કાર્નેલાઇટ ધેટ ઇઝ પોટેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ ઇન્ટુ 6H2O. તો આપણે 4 ઓપ્શન જોઈએ તો ઓપ્શન સી જે છે તો તેમાં મેગ્નેશિયમનો કશે સમાવેશ થતો નથી, માટે જીપ્સમ જે છે તો તે મેગ્નેશિયમની કાચી ધાતુ નથી. દેન વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મિનરલ ઓફ આયર્ન, નીચેનામાંથી કઈ આયર્ન એટલે કે લોખંડની કાચી ધાતુ છે. તો પાયરોલ્યુસાઇટ ધેટ ઇઝ મેંગેનીઝ ડાયોક્સાઇડ, પાયરોલ્યુસાઇડનું સૂત્ર શું? MnO2. પછી મેગ્નેટાઇટ, તો મેગ્નેટાઇટ ધેટ ઇઝ Fe3O4, ફેર્સોફેરિક ઓક્સાઇડ જેને કહેવામાં આવે. મેલેકાઇટ ધેટ ઇઝ CuCO3 into CuOH twice. અને કેસિટેરાઇટ તો ધેટ ઇઝ ટીન ડાયોક્સાઇડ ધેટ ઇઝ SnO2. તો 4 ઓપ્શન જોઈએ તો આપણને ખબર પડી જાય કે મેગ્નેટાઇટ જે છે તો તે Fe3O4 છે, માટે આયર્નની કાચી ધાતુ કઈ છે? મેગ્નેટાઇટ છે. એટલે જો તમને સૂત્ર જો યાદ હોય તો સૂત્રના બેઝ પર તમે ડાયરેક્ટલી પણ ક્વેશ્ચનને આન્સર કરી શકો છો. તો મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ ક્રાયોલાઇટ, તો ક્રાયોલાઇટ તો તે સોડિયમ અને એલ્યુમિનિયમના ફ્લોરાઇડ છે, તો દેટ ઇઝ Na3Al(F6), આન્સર બી. ધ ઓર કાર્નેલાઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય સ્ટ્રક્ચર, બરાબર. આપણે જોયું તો આ સેકન્ડ ટાઈમ કાર્નેલાઇટ વિશે આવ્યું, તો કાર્નેલાઇટ ધેટ ઇઝ KCl into MgCl2 into 6H2O. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર ઓફ ટીન, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર ઓફ ટીન તો કેસિટેરાઇટ, તો કેસિટેરાઇટ that is SnO2. Cryolite that is Na3Al(F6), cryolite. પછી સેરુસાઇટ, તો સેરુસાઇટ that is PbCO3. તો જોઈએ તો કેસિટેરાઇટ એ ટીન ડાયોક્સાઇડ છે, તો માટે ટીનની કાચી ધાતુ કઈ છે? તો that is કેસિટેરાઇટ. પછી which of the following is a carbonate ore, which of the following is a કાર્બોનેટ ઓર, તો નીચેનામાંથી કઈ કાર્બોનેટ ઓર કહી શકાય? તો પાયરોલ્યુસાઇટ, તો MnO2 જે છે તો ધેટ ઇઝ પાયરોલ્યુસાઇટ, એ તો ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ છે. મેલેકાઇટ તો ધેટ ઇઝ CuCO3 into CuOH twice, તો કાર્બોનેટ ઓર છે, તો આ ક્વેશ્ચન કન્ફર્મ થઈ જાય. પછી ડાયસ્પોર જે છે તો ડાયસ્પોર એ ઓક્સાઇડ યુક્ત ખનિજ છે, અને કેસિટેરાઇટ જે છે તો કેસિટેરાઇટ ધેટ ઇઝ SnO2 છે, માટે આપણો કરેક્ટ ઓપ્શન શું આવે? ધેટ ઇઝ મેલેકાઇટ ધેટ ઇઝ CuCO3 into CuOH twice.
તો પાયરોલ્યુસાઇટ, તો MnO2 જે છે તો ધેટ ઇઝ પાયરોલ્યુસાઇટ, એ તો ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ છે. મેલેકાઇટ, તો ધેટ ઇઝ CuCO3 ઇન્ટુ CuOH ટ્વાઇસ. તો કાર્બોનેટ ઓર છે તો આ ક્વેશ્ચન કન્ફર્મ થઈ જાય. પછી ડાયસ્પોર જે છે તો ડાયસ્પોર એ ઓક્સાઇડયુક્ત ખનિજ છે. અને કેસિટેરાઇટ જે છે તો કેસિટેરાઇટ ધેટ ઇઝ SnO2 છે. માટે આપણો કરેક્ટ ઓપ્શન શું આવે? ધેટ ઇઝ મેલેકાઇટ, ધેટ ઇઝ CuCO3 ઇન્ટુ CuOH ટ્વાઇસ. Assertion and reasoning. Iron is found in the free state in the nature. બરાબર, એટલે લોખંડ એ કુદરતમાંથી મુક્ત અવસ્થામાં મળી આવે. ફોલ્સ. લોખંડ એ કુદરતમાંથી મુક્ત અવસ્થામાં નહીં પરંતુ સંયોજિત અવસ્થામાંથી Fe2O3, FeS2, Fe3O4 એટલે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, આયર્ન પાયરાઇટ, પછી એનસિડેરાઇટ, FeCO3, તો એ બધા આયર્નના સંયોજિત અવસ્થાની કાચી ધાતુ છે. પછી રીઝન જે આપેલું છે તો આયર્ન ઇઝ હાઈલી રિએક્ટિવ એલિમેન્ટ. તો આયર્ન એ ખૂબ જ સક્રિય ધાતુ તત્વ છે. તો એ કેવું છે વિધાન? તો એ વિધાન કેવું છે? સાચું છે. માટે એસર્શન ફોલ્સ છે અને રીઝન એનું ટ્રુ છે. તો એમાં કરેક્ટ આન્સર શું આવશે? ધેટ ઇઝ ડી. મેટલ આર યુઝ્યુઅલી નોટ ફાઉન્ડ એઝ નાઇટ્રેટ ઇન ધેર ઓર. એટલે કે ધાતુઓ ખનિજ સ્વરૂપ, કાચી ધાતુ સ્વરૂપે તેમના નાઇટ્રેટ સ્વરૂપમાં જનરલી જોવા મળતી નથી. તો નીચેનામાંથી બરાબર કોઈ પણ બે ઓપ્શન જે છે તો તે કેવા, એટલે કોઈ પણ બે જે છે તો કેવા છે? તો સાચા હોઈ શકે. એટલે બે જે રીઝન આપેલા છે તો તેના રિલેટેડ આપણે ટ્રુ અને ફોલ્સ એવું જસ્ટિફાઈ કરવાનું છે. ક્વેશ્ચન શું છે કે ધાતુઓ તેમના નાઇટ્રેટ સ્વરૂપમાં કાચી ધાતુ સ્વરૂપે જોવા મળતા નથી. તો નીચે નામ આપણને બે કારણ આપેલા છે. તો બે કારણમાંથી સાચું અને ખોટા વિશે જસ્ટિફિકેશન કરવાનું છે. તો પહેલું કારણ શું આપ્યું છે? મેટલ નાઇટ્રેટ્સ આર હાઈલી અનસ્ટેબલ. એટલે ધાતુના નાઇટ્રેટ જે છે તો ખૂબ જ કેવા છે? અનસ્ટેબલ છે. અનસ્ટેબલ એટલે અસ્થાયી છે. અને બીજું ઓપ્શન આપેલ છે મેટલ નાઇટ્રેટ્સ આર હાઈલી સોલ્યુબલ ઇન વોટર. હવે આપણે જ્યારે સમૂહ 1 અને સમૂહ 2 જોયેલું તો ધાતુના નાઇટ્રેટ તો હાઈલી સ્ટેબલ જોયેલા હતા. બરાબર, માટે તેમનું સરળતાથી વિઘટન થતું હતું નહીં. એઝ બ્લોક એલિમેન્ટ્સમાં આપણે જોયેલું હતું. તો પહેલું વિધાન જે છે તો તે કેવું છે? ફોલ્સ છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. બરાબર. પછી બીજું સ્ટેટમેન્ટ જે છે મેટલ નાઇટ્રેટ્સ આર હાઈલી સોલ્યુબલ ઇન વોટર. એટલે ધાતુના નાઇટ્રેટ જે છે તો તે પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે. એને કારણે જ્યારે જો ધાતુ નાઇટ્રેટના ખડક સ્વરૂપે જોવા મળે ને એના પર જો વરસાદનું પાણી પડે તો એ ધાતુના નાઇટ્રેટનું શું થઈ જાય? ધોવાણ થઈ જાય. અને ખડકોનું ધોવાણ થઈ જાય તો એ નાઇટ્રેટ પછી હવે અસ્તિત્વ ધરાવતા નથી. એટલે ધાતુના નાઇટ્રેટ એટલા માટે અસ્તિત્વ નહીં ધરાવે ખનિજ ખડક સ્વરૂપે ઓર કાચી ધાતુ સ્વરૂપે, બિકોઝ ધાતુના નાઇટ્રેટ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે, અતિ દ્રાવ્ય છે, હાઈલી સોલ્યુબલ છે. એટલે જ્યારે ધાતુના નાઇટ્રેટ જે ખડક સ્વરૂપે હોય ને એના પર વરસાદનું પાણી પડે તો એ ખડકોનું શું થઈ જાય? ધોવાણ થઈ જાય. અને પરિણામે એ જે ધોવાણ થઈ જાય એને કારણે ધાતુના નાઇટ્રેટનું ખડક સ્વરૂપે અસ્તિત્વ જોવા મળતું નથી. તો બીજું વિધાન જે છે તો તેવું સાચું છે. તો હવે એના વિશે જોઈએ. પહેલું વિધાન ખોટું અને બીજું વિધાન સાચું એવું ઓપ્શન કયું? તો 1 ઇઝ ફોલ્સ બટ 2 ઇઝ ટ્રુ. તો જે પહેલું જ ઓપ્શન એ જે છે તે આપણો શું થઈ જાય? સાચો આન્સર થઈ જાય. તો હવે આ ક્વેશ્ચન જે છે તો તે આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલો. અત્યારે આપણે બધા જે ક્વેશ્ચન જોઈએ તો તેમાંથી ટેક્સ્ટબુકના ટેબલ રિલેટેડ બહુ ઓછા ક્વેશ્ચન હતા, પણ બહારથી પણ ક્વેશ્ચન પૂછાય છે. એટલે હંમેશા કેમેસ્ટ્રીમાં આપણે ફક્ત એનસીઆરટી જ કરવાથી ફાયદો નહીં થાય. એનસીઆરટી સાથે થોડાક ટચ થયેલા હોય અને એની સાથે થોડા કન્સર્ન ટોપિક આપણે થોડાક ડેપ્થમાં તો જવું જ પડે. 2 વર્ષથી પેપર લગભગ કેમેસ્ટ્રીનું 95થી 98% જેટલું પેપર ટેક્સ્ટબુકમાંથી આવે છે. બટ સમટાઈમ્સ જો પેપર ટફ પૂછાઈ જાય તો ટેક્સ્ટબુકના ટોપિકના રિલેટેડ થોડુંક 1 ઓર 2 પોઈન્ટ એક્સ્ટ્રા હાઈ જઈ શકાય એવા ટોપિક પણ એ લોકો પૂછી શકે છે. તો ત્યારે જો આપણે એક્સ્ટ્રા કન્ટેન્ટ નહીં કરેલું હશે તો ત્યારે આપણને બહુ મોટી લોસ જાય. તો આપણે એવી લોસ કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરી શકીએ. પરિણામે સાથે સાથે અમુક વસ્તુ એક્સ્ટ્રા આપણે કરવું જરૂરી બને છે. સ્ટ્રિક્ટલી એનસીઆરટીને આપણે ફોલો કરવાનું, પરંતુ એની સાથે અમુક એક્સ્ટ્રા પોઈન્ટ તો તમારે કરતા જવા જ પડશે, તો જ તમે નીટની એક્ઝામમાં ફાવશો.
બીજું, જે ખનિજ અને કાચી ધાતુ છે તેના રિલેટેડ એક્સ્ટ્રા બીજા પોઈન્ટ કે ધાતુના સલ્ફાઇડ જે છે તે મુખ્યત્વે ખડક એટલે કે રોક સ્વરૂપે જોવા મળે, જ્યારે ધાતુના હેલાઇડ એ મુખ્યત્વે તળાવ, સરોવર, લેક અને દરિયામાં જોવા મળે છે. તો એનું રીઝન શું હોઈ શકે? તો ધાતુના હેલાઇડ જે છે તો દે આર હાઈલી સોલ્યુબલ ઇન વોટર, એટલે પાણીમાં ખૂબ દ્રાવ્ય હોવાને કારણે જ્યારે ધાતુના હેલાઇડ યુક્ત ખડક પર વરસાદનું પાણી પડે તો ધાતુના હેલાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જાય અને ખડકોનું ધોવાણ થાય, અને એ ધોવાણ દ્વારા એ જે ધાતુના હેલાઇડ છે તે સરોવર અને દરિયાના પાણીમાં જમા થાય છે. એટલે સરોવર અને દરિયાના પાણીમાં ધાતુના હેલાઇડ વધારે માત્રામાં જોવા મળે. જ્યારે ધાતુના સલ્ફાઇડ જે છે તો તે પાણીમાં અદ્રાવ્ય છે, ઇનસોલ્યુબલ છે, એને કારણે વરસાદના પાણી દ્વારા તેમનું ધોવાણ થતું નથી અને એને કારણે ખડકમાં એ જે ધાતુના સલ્ફાઇડ છે તે અવશેષ સ્વરૂપે જમા રહે છે. સેમ ક્વેશ્ચન અત્યારે જ આપણે જે AIPMT 2015માં જોયો કે ધાતુના નાઇટ્રેટ જે છે તો તે ખડકો સ્વરૂપે નથી જોવા મળતા. એનું રીઝન આ જ છે કે ધાતુના નાઇટ્રેટ જે છે તો તે પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે જ્યારે ધાતુના નાઇટ્રેટયુક્ત ખડક પર વરસાદનું પાણી પડે તો એ ખડકોનું ધોવાણ થઈ જાય અને ધાતુના નાઇટ્રેટ એ વરસાદના પાણી સાથે દરિયાના પાણીમાં ઓર તળાવના પાણીમાં ઓર નદીના પાણીમાં જમા થતા જાય, માટે એમનું ખડક સ્વરૂપે અસ્તિત્વ જોવા મળતું નથી. પછી સેકન્ડ પોઈન્ટ જે છે તો દેટ ઇઝ કોપર, સિલ્વર, ઝિંક, મર્ક્યુરી, લેડ જેવી ધાતુઓ કુદરતમાં મોટે ભાગે કયા સ્વરૂપે જોવા મળે? કુદરતમાં મોટે ભાગે સલ્ફાઇડ ખનિજ, સલ્ફાઇડ ખડક સ્વરૂપે જોવા મળે, નહીં કે ઓક્સાઇડ સ્વરૂપે. એનું કારણ શું? એટલે આટલી જે 5 ધાતુ છે તો તેઓ મોટે ભાગે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ સ્વરૂપે જ જોવા મળે, ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ સ્વરૂપે જોવા મળતી નથી. તો એનું રીઝન શું છે? તો ફેઝાન રૂલ પ્રમાણે આ જે ઉપરોક્ત ધાતુ છે તેમના જે ધન આયનો છે, જેમ કે Cu+ આયન, Zn+2 આયન, Ag+ આયન, Hg+2 આયન અને Pb+2 આયન, તો આ જે ધાતુ આયનો જે છે, ધન આયનો જે છે તો તેમની પોલરાઇઝિંગ પાવર ઘણો વધારે છે, એટલે ધ્રુવીભવન ક્ષમતા ઘણી વધારે છે. અને ધ્રુવીભવન ક્ષમતા વધારે હોવાને કારણે તેઓ નાના ઓક્સાઇડ આયન કરતાં મોટા કદના સલ્ફાઇડ આયનનું ધ્રુવીભવન એટલે કે પોલરાઇઝેશન ખૂબ સરળતાથી કરી શકે, અને જેને કારણે આ ધાતુના જે ઓક્સાઇડ છે, આ બધી ધાતુના ઓક્સાઇડ કરતાં તેના સલ્ફાઇડ એ મોર સ્ટેબલ સ્ટેટમાં, વધુ સ્થાયી અવસ્થામાં જોવા મળે, અને જેને કારણે જે ઉપરોક્ત ધાતુ છે તો તેના ઓક્સાઇડ કરતાં તેમના સલ્ફાઇડ કુદરતમાં વધારે અસ્તિત્વ જોવા મળે છે. તો તે રીઝન પણ ટોપિક સાથે કોરિલેટ કરી શકાય અને એક્ઝામમાં પૂછાવા લાયક છે, તો તે પણ આપણે ખાસ યાદ રાખવાનું. હવે ખનિજોનો ટોપિક ઓવર થાય છે, તો હવે ધાતુ કર્મ વિધિ પર આપણે ટોપિકને અગાડી વધાવીએ કે જે ટોપિક આપણે સ્કીપ કરવાનો નથી, આપણે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ અને નીટ બંને પોઈન્ટ ઓફ વ્યૂ કરવાનો છે, થિયરી માટે જરૂરી છે. તો ધાતુ કર્મ વિધિ, જેને મેટલર્જી કહેવાય, ધાતુ કર્મ વિધિ એટલે શું કે આપણે લાસ્ટ લેક્ચરમાં ડેફિનેશન જોઈ, તો કાચી જે ધાતુ હોય તેમની કાચી ધાતુ એટલે અયસ્કમાંથી ધાતુ મેળવવાની નિષ્કર્ષણ માટેની જે સાયન્ટિફિક અને ટેકનિકલ બધા જ એસ્પેક્ટને ધ્યાનમાં લઈને જે પદ્ધતિ છે, પ્રક્રમ છે, તો તે પ્રક્રમને શું કહેવામાં? ધાતુ કર્મ વિધિ કહેવામાં આવે. આ ધાતુ કર્મ વિધિ માટે મોટે ભાગે સલ્ફાઇડ કરતાં ઓક્સાઇડયુક્ત ખનિજો વધારે પસંદગી પાત્ર છે. એટલે ઓક્સાઇડયુક્ત ખનિજ હોય તો તેને ફર્સ્ટ પ્રેફરન્સ આપવામાં આવે, સલ્ફાઇડયુક્ત ખનિજને ઓછો ઓર નહીવત પ્રેફરન્સ આપવામાં આવે. તો તેનું રીઝન શું છે? તો ઓક્સાઇડયુક્ત ખનિજ જે છે તેનું રિડક્શન ખૂબ જ સરળતાથી થાય છે. શા માટે સરળતાથી થાય છે? તો એના માટેનો કન્સેપ્ટ પાછળથી આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ ડિટેલમાં શીખવાના છે, ચેપ્ટરનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો તે પાછળથી જોઈશું. તો ઓક્સાઇડયુક્ત ખનિજનું રિડક્શન સરળતાથી થાય છે, જ્યારે સલ્ફાઇડયુક્ત ખનિજો જે છે તેનું રિડક્શન પણ મુશ્કેલ છે, તેમજ સલ્ફાઇડયુક્ત ખનિજના રિડક્શન દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, જે એર પોલ્યુશન માટે મુખ્ય રિસ્પોન્સિબલ વાયુ છે, જે એસિડ વર્ષાને ઇન્વિટેશન આપી શકે છે. પરિણામે ઓક્સાઇડયુક્ત ખનિજ જેનું રિડક્શન સરળતાથી થાય છે તેને ફર્સ્ટ પ્રેફરન્સ આપવામાં આવે છે અને વધુ પસંદગી આપવામાં આવે છે. સલ્ફાઇડયુક્ત ખનિજો જેનું રિડક્શન પણ મુશ્કેલ છે, એઝ વેલ એઝ રિડક્શનને અંતે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, તો તેટલા માટે સલ્ફાઇડયુક્ત ખનિજને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે. આ રીઝનથી આપણે એલ્યુમિનિયમ માટે બોક્સાઇડ, જે ઓક્સાઇડયુક્ત ખનિજ છે, અને આયન માટે હેમેટાઇટ, તે પણ ઓક્સાઇડયુક્ત ખનિજ છે, તેનો ઉપયોગ કરીએ છીએ. તો પણ કોપર અને ઝિંક માટે આપણે સલ્ફાઇડયુક્ત ખનિજનો ઉપયોગ કરીએ, જેમ કે કોપર માટે કોપર પાયરાઇટ CuFeS2 અને ઝિંક માટે ZnS, ધેટ ઇઝ ઝિંક બ્લેન્ડ,
જેને કહેવામાં સ્ફાલેરાઇટ કહેવામાં આવે, તેને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ. તેનું રીઝન શું છે કે CuFeS2 અને ZnS બંને સલ્ફાઇડયુક્ત ખનિજ હોવા છતાં પણ કુદરતમાંથી તેમનું પ્રચુરતા એટલે કે તેમનું પ્રમાણ ખૂબ ઘણું વધારે મળી આવે. તો જ્યારે કોઈ ધાતુની ખનિજોમાંથી કોઈ એક ધાતુ કે જે સલ્ફાઇડયુક્ત છે અને કુદરતમાંથી એનું પ્રમાણ ઘણું વધારે છે, તો ત્યારે એવા સંજોગોમાં વધારે ધાતુ મેળવવાના એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને આપણે તે ધાતુના ઓક્સાઇડ કરતાં સલ્ફાઇડને ઇમ્પોર્ટન્સ આપવું જરૂરી બને. તો ત્યારે તમે એમ કહેશો કે જો સર સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય તો કંઈ વાંધો નહીં, ઉત્પન્ન થતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુનો આપણે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં ઉપયોગ કરી નાખવામાં આવે છે. એટલે એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ, આયર્ન માટે હેમેટાઇટ, ત્યાર પછી કોપર માટે CuFeS2 જેને કોપર પાયરાઇટ કહેવાય, અને ઝિંક માટે ZnS જેને સ્ફાલેરાઇટ ઓર ઝિંક બ્લેન્ડ કહેવામાં આવે, તેનો ઉપયોગ કરવામાં આવે. આ સલ્ફાઇડયુક્ત ખનિજ હોવા છતાં પણ એમને શા માટે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે? બિકોઝ કુદરતમાં તેમની પ્રચુરતા વધારે છે, તેઓ કુદરતમાં વધુ પ્રમાણમાં મળી આવે, માટે તેમને આપણે એક્સ્ટ્રેક્શન એટલે નિષ્કર્ષણ માટે ઉપયોગમાં લઈએ છીએ. અને ઉત્પન્ન થતો સલ્ફર ડાયોક્સાઇડ જે છે તેનું સંપર્ક વિધિ દ્વારા સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવશે. હવે ધાતુકર્મ વિધિ જે છે તેનો ફ્લોચાર્ટ લર્ન કરવાનો. ફ્લોચાર્ટ પહેલાં તો આપણે ખાસ યાદ રાખવાનો. ફ્લોચાર્ટ યાદ નહીં રહેશે તો તમને આખો ટોપિક સમજની પડશે, એટલે ખાસ કાળજી રાખવાનું. ફ્લોચાર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. પેલું ધાતુકર્મ વિધિનો ફ્લોચાર્ટ. એટલે હવે પછીનું જે ચેપ્ટર છે તેનું જો આ ફ્લોચાર્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોય તો શું કહેવા માંગે છે તે સમજવાનું તમારા માટે ખૂબ ઇઝી થઈ જશે. પહેલાં આપણે કાચી ધાતુ જે કુદરતમાંથી મળે છે, જેને પૃથ્વીના પેટાળમાંથી ખોદીને બહાર કાઢવામાં આવે છે, જેને અયસ્કોર ઓર કહેવામાં આવે છે, જેમાંથી ધાતુનું પ્રમાણ વધારે માત્રામાં મળી આવે. તો પૃથ્વીના પેટાળમાંથી ખાડો ખોદીને કાચી ધાતુ કલેક્ટ કરવામાં આવે. હવે તે મોટા મોટા ખડક સ્વરૂપે જોવા મળે, અને મોટા મોટા ખડક સ્વરૂપે જોવા મળતી કાચી ધાતુનું જે કેમિકલ સેપરેશન જે છે અને કેમિકલ પ્રોસેસ છે તે સરળતાથી નહીં થઈ શકે. પરિણામે પહેલાં એને નાના કણોમાં રૂપાંતર કરવું પડે, પાવડરયુક્ત કાચી ધાતુમાં રૂપાંતર કરવું પડે, અને એ પ્રોસેસને ક્રશિંગ ઓર ગ્રાઇન્ડિંગ કહેવામાં આવે. ક્રશિંગ અને ગ્રાઇન્ડિંગ દ્વારા કાચી ધાતુને મોટા ખડકમાંથી પાવડરયુક્ત કાચી ધાતુ સ્વરૂપે રૂપાંતર કરવામાં આવે, જેમાં મોટા કદના લમ્પ્સ ને ક્રશર ઓર ગ્રાઇન્ડરની મદદથી સ્મોલ પીસીસમાં રૂપાંતર કરવામાં આવે. અને આ જે સ્મોલ પીસીસ છે તેને પલ્વરાઇઝેશન પ્રોસેસ જે બોલ મિલ ઓર સ્ટેમ્પ મિલ દ્વારા થાય ને તે સ્મોલ પીસમાંથી ફાઇન પાવડરમાં થાય. નીટ માટે આ ક્વેશ્ચન યાદ રાખવાનું. જેઈની એક્ઝામમાં એક વખત ક્વેશ્ચન પૂછાયેલો છે કે વોટ યુ મીન બાય પલ્વરાઇઝેશન. તો પલ્વરાઇઝેશન ઇઝ અ પ્રોસેસ ઓફ કન્વર્ઝન ઓફ સ્મોલ પીસીસ ઓફ ore material into fine powder or of ore material with the application of ball mill or stamp mill. તો નીટ માટે આ પોઈન્ટ યાદ રાખવાનો, ટેક્સ્ટબુકમાં મેન્શન નથી કરેલો. પછી આપણને જે પાવડરયુક્ત કાચી ધાતુ મળે તે પાવડરયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવામાં આવે, કોન્સન્ટ્રેશન કરવામાં આવે, જેનાથી મોટે ભાગની જે ભૌતિક અશુદ્ધિ છે, ફિઝિકલ ઇમ્પ્યુરિટી છે તે દૂર થશે. આના પછીના લેક્ચરમાં આ ટોપિક વિશે આપણે ખૂબ ડિટેલમાં લર્ન કરવાના છે, અને જે થિયરી માટેનો બી ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કોમ્પિટિટિવ માટેનો બી વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં લર્ન કરશું આપણે. તો સંકેન્દ્રીકરણની મુખ્યત્વે 5 પદ્ધતિ છે. પહેલું જલીય પ્રક્ષાલન જેને સાપેક્ષ ઘનતા અલગીકરણ કહેવાય. બીજું ચુંબકીય અલગીકરણ જેને મેગ્નેટિક સેપરેશન કહેવાય. ફીણ પ્લવન પદ્ધતિ ફ્રોથ ફ્લોટેશન પ્રોસેસ. નિક્ષાલન લીચિંગ જેને રાસાયણિક અલગીકરણ ઓર કેમિકલ સેપરેશન કહેવામાં આવે. અને ઇલેક્ટ્રોસ્ટેટિક સેપરેશન. આ 5મી પદ્ધતિ ટેક્સ્ટબુકમાં નથી આપેલી, કોમ્પિટિટિવની રેફરન્સ બુકમાં મેન્શન કરેલી છે. આપણે જ્યારે લેક્ચર લર્ન કરશું ત્યારે આપણે સાથે ડિટેલમાં જોઈ લેશું. આટલી જે 5 પદ્ધતિ છે તે સંકેન્દ્રીકરણની પદ્ધતિ છે. હવે અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય MCQ બેઝ પર બોર્ડમાં અને કોમ્પિટિટિવમાં કે નીચેનામાંથી કઈ સંકેન્દ્રીકરણ માટેની પદ્ધતિ છે, કઈ સંકેન્દ્રીકરણ માટેની પદ્ધતિ નથી, ઓર ફીણ પ્લવન પદ્ધતિ ધાતુકર્મ વિધિનો કયો તબક્કો સૂચવે, નિક્ષાલન એ ધાતુકર્મ વિધિનો કયો તબક્કો સૂચવે. તો આપણને ખબર પડવી જોઈએ કે આ 5 પદ્ધતિ એ કોનું સ્ટેપ છે? સંકેન્દ્રીકરણનું સ્ટેપ છે. તો તે યાદ રાખશું. સંકેન્દ્રીકરણ દરમિયાન મોટેભાગની ફિઝિકલ ઇમ્પ્યુરિટી એટલે જે ભૌતિક અશુદ્ધિ છે તેને દૂર કરવામાં આવે અને વધુને વધુ કાચી ધાતુ ભેગી કરવામાં આવે. હવે કાચી ધાતુ કે જે હવે કયા સ્વરૂપે છે? સંયોજિત અવસ્થા છે.
તો સંયોજિત અવસ્થામાંથી એને મુક્ત અવસ્થામાં રૂપાંતર કરવા માટે આપણે એનું નિષ્કર્ષણ ઓર અલગીકરણ એટલે કે એક્સ્ટ્રેક્શન કરવામાં આવે. બરાબર. એટલે સંયોજિત સ્થિતિમાંથી મુક્ત અવસ્થામાં ધાતુનું રૂપાંતર કરવા માટે નેક્સ્ટ સ્ટેપ શું છે? નિષ્કર્ષણ ઓર અલગીકરણ, જેને એક્સ્ટ્રેક્શન કહેવામાં આવે. જે પણ આપણે ડિટેલમાં શીખવાના છે. અહીંયા સ્ટેપ કેવી રીતે કરવામાં આવે, શું કરવામાં આવે તેના વિશે હું ડિટેલમાં નથી કહેતો. જસ્ટ બ્રીફલી બધા સ્ટેપને આખું જે મેટાલર્જીનું જે પ્રોસેસ છે તેને અહીંયા બ્રીફલી સમજાવું છું. તો નિષ્કર્ષણ અને અલગીકરણ દરમિયાન શું કરવામાં આવે કે પહેલાં કાચી ધાતુને તેના યોગ્ય ઓક્સાઇડમાં કન્વર્ઝન રૂપાંતરણ કરવામાં આવે. શા માટે? બિકોઝ ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થાય છે એટલા માટે. તો કાચી ધાતુના તેના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટેની બે પદ્ધતિ, તો કેલ્સિનેશન અને ભૂંજન. હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે ભૂંજન એ ધાતુ કર્મ વિધિના કયા સ્ટેપને નિર્દેશ કરે છે? તો ભૂંજન એ કાચી ધાતુને તેના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટેનો નિષ્કર્ષણ ઓર અલગીકરણ એટલે કે એક્સ્ટ્રેક્શનનો સ્ટેપ છે. એવું જ કેલ્સિનેશન પણ એ કાચી ધાતુનું તેનું ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવા માટેનું નિષ્કર્ષણ ઓર અલગીકરણનો સ્ટેપ છે. પછી બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે નીચેનામાંથી કયો નિષ્કર્ષણ ઓર અલગીકરણનો સ્ટેપ છે? તો ધેટ ઇઝ કેલ્સિનેશન એન્ડ ભૂંજન. હવે ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયા બાદ આપણે તે ઓક્સાઇડનું યોગ્ય પદ્ધતિ દ્વારા રિડક્શન કરીને આપણે ધાતુ મેળવવાની રહી. રિડક્શન કરીને ધાતુ મેળવવાની કઈ અવસ્થામાં? મુક્ત અવસ્થામાં. બધા જ સ્ટેપ આપણે ડિટેલમાં શીખશું. તો એ જે ઓક્સાઇડનું જે રિડક્શન છે તે પણ જુદી જુદી પદ્ધતિ થાય, જેમ કે ઇલેક્ટ્રોનેશન એટલે કે વિદ્યુતીય રિડક્શન, ત્યાર પછી કાર્બન મોનોક્સાઇડ ઓર અન્ય વધુ સક્રિય ધાતુ વડે રિડક્શન, સેલ્ફ રિડક્શન જેને સ્વયં રિડક્શન કહેવામાં આવે. તો આવી જુદી જુદી પદ્ધતિ દ્વારા ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીને ધાતુને મુક્ત અવસ્થામાં એટલે કે બિનસંયોજિત અવસ્થામાં મેળવવાની રહેશે. તો આ થઈ ગયું નિષ્કર્ષણ સ્ટેપ. નિષ્કર્ષણ સ્ટેપ દરમિયાન શું કરવામાં આવે? ધાતુને સંયોજિત સ્થિતિમાંથી બિનસંયોજિત સ્થિતિમાં એટલે કે મુક્ત અવસ્થામાં રૂપાંતર કરવામાં આવે. અને એના માટેના બે સ્ટેપ છે, તેના ફોલોઈંગ સ્ટેપ છે. હવે આપણને અશુદ્ધ ધાતુ મળી. અશુદ્ધ ધાતુમાં ઇમ્પ્યુરિટીનું લેવલ વધારે હોય તો તેને હજુ જો દૂર કરવું હોય તેના માટે આપણે લાસ્ટ સ્ટેપ શુદ્ધિકરણ, જેને રિફાઇનિંગ સ્ટેપ કહેવામાં આવે, તે એપ્લાય કરવામાં આવે. 6 પદ્ધતિ જે છે કે દેટ ઇઝ અ મેથડ ઓફ રિફાઇનિંગ ઓર શુદ્ધિકરણ માટેની પદ્ધતિ છે. તે કઈ કઈ છે? નિસ્યંદન, દ્રવ ગલન, વિદ્યુત વિભાજન, ઝોન શુદ્ધિકરણ, બાષ્પાવસ્થા શુદ્ધિકરણ, તેના બેઝ પર વાન આર્કેલ પદ્ધતિ, મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ અને ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. તો આ બધી જે પદ્ધતિ જે છે તો તે શુદ્ધિકરણ માટેની પદ્ધતિ છે. અને શુદ્ધિકરણને અંતે આપણને જે ધાતુ મળવાની છે તે કયા સ્વરૂપમાં મળે છે? શુદ્ધ ધાતુમાં મળે છે. આમ જો આપણે ધાતુ કર્મ વિધિ જોઈએ તો ધાતુ કર્મ વિધિના મેજર સ્ટેપ કયા છે? તો સ્ટેપ નંબર A દેટ ઇઝ કોન્સન્ટ્રેશન ઓર સંકેન્દ્રીકરણ, સ્ટેપ નંબર 2 જેને નિષ્કર્ષણ ઓર અલગીકરણ કહેવાય, અને સ્ટેપ નંબર C જેને શુદ્ધિકરણ ઓર રિફાઇનિંગ સ્ટેપ કહેવાય. સ્ટેપ નંબર A, B અને C ની જે ફોલોઈંગ મેથડ છે તો તે આપણે પરફેક્ટ યાદ રાખવાની રહેશે. બિકોઝ નીચેનામાંથી એના બેઝ પર MCQ ખાસ પૂછાય કોમ્પિટિટિવમાં. નીચેનામાંથી કયો શુદ્ધિકરણનો તબક્કો છે, નીચેનામાંથી કયો નિષ્કર્ષણનો તબક્કો છે, નીચેનામાંથી કયો સંકેન્દ્રીકરણનો તબક્કો છે, ઓર ઝોન શુદ્ધિકરણ એ ધાતુ કર્મ વિધિનો કયો તબક્કાનો નિર્દેશ કરે છે, ઓર ભૂંજન ઓર સ્વયં રિડક્શન એ ધાતુ કર્મ વિધિનો કયો તબક્કો દર્શાવે છે. તો દેટ મીન્સ આખો ફ્લોચાર્ટ પહેલાં તમારા માઇન્ડસેટમાં ફિક્સ થઈ જવું જોઈએ. ફ્લોચાર્ટ જો પરફેક્ટ હશે તો એના બેઝ પરથી ક્વેશ્ચન કરવાનું આપણા માટે કેવું થઈ જશે? ઇઝી થઈ જશે. તો આજના લેક્ચરને અહીંયા ઓવર કરીએ. ચેપ્ટર ઇઝી છે, ટોટલી થિયોરિટિકલ બેઝ છે. દરરોજનું કન્ટેન્ટ દરરોજ કરજો, બિકોઝ ચેપ્ટરને આપણે બહુ ડિટેલમાં નહીં પરંતુ વેરી બ્રીફલી આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો એવરી ડેનું કન્ટેન્ટ એવરી ડે કરતા જજો. ચેપ્ટર ઇઝ વેરી ઇઝી, વેરી નાઇસ. ફર્સ્ટ એટમમાં જ કવર થઈ જશે. પણ ધ સેમ ચેપ્ટર નીડ મોર રીડિંગ, એટલે વધારે રીડિંગ રાખશો તો ચેપ્ટર ખૂબ ઇઝી છે. ન્યુમેરિકલ બહુ ઓછા છે એટલે બહુ વાંધો નહીં આવશે.